રાજકોટની રચના ત્રિવેદી નામની 30 વર્ષીય યુવતી કોન બનેગા કરોડપતિની સિઝન 12ની હોટ સીટ પર પહોંચી હતી. તો રચના માસ દરમિયાન જર્મનીથી રાજકોટ આવી હતી અને ત્યારબાદ કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે લોકડાઉન આવતા જ તે પરત જર્મની ફરી શકી ન હતી. તો આ દરમિયાન રચનાએ માતા કીર્તિબેનનું સ્વપ્ન પૂર્ણ કરી કેબીસી હોટ સીટ પર પહોંચી પરિવાર અને રાજકોટનું નામ રોશન કર્યું હતું. તો રચના ત્રિવેદી કોન બનેગા કરોડપતિ શોમાં અમિતાભ બચ્ચનની સામે હોટ સીટ પર બેસતી 3.20 લાખ રૂપિયા જીત્યા હતા. કેબીસીમાં હમણાં જ કોન બનેગા કરોડપતિની 12મી સિઝનમાં મને હોટ સીટ પર અમિતાભ બચ્ચન સાથે સ્ટેજ શેર કરવાનો મોકો મળ્યો. એ કદાચ હું કહીશ કે જીવનમાં સૌથી સારો સમય હતો ને બહુ અદ્ભુત સમય હતો. કેબીસીમાં જવાનો મારો કોઈ જેને કહેવાય કે ડ્રીમ કે એમ હતું નહીં, પણ એ ડ્રીમ કે સપનું મારી અંદર મમ્મીએ વાવ્યું હતું. મારા મમ્મી છે કીર્તિ ત્રિવેદી અને મારા ફાધર જગદીશ ત્રિવેદી. તો મમ્મીએ સપનું એ મારામાં વાવ્યું હતું, કારણ કે પહેલી સિઝનથી ત્યારે હું બહુ નાની હતી એટલે પપ્પાને કહેતા હતા મમ્મી કે તમે કેબીસીમાં ટ્રાય કરો. પણ ઘણા લોકોને ખબર હશે કે ડેડી હંમેશા કામમાં વ્યસ્ત રહેતા અને હંમેશા એન્શ્યોર કરતા કે એમની ડ્યુટી એ સારી રીતે કરે, તો મોસ્ટલી એમને ટાઈમ ઓછો મળતો. અને હવે આ વર્ષે પહેલી વખત એવું થયું કે લોકડાઉનને કારણે આટલો બધો ટાઈમ હું ઘરે હતી, વર્ક ફ્રોમ હોમ કરતી હતી. સો એટલા માટે મેં અટેમ્પ્ટ કર્યો કે હું બી કેબીસીમાં ટ્રાય કરું. જનરલ નોલેજ, કરંટ અફેર્સ, હિસ્ટ્રી, એનો આમ બી નેચરલી મને ઇન્ટરેસ્ટ છે. હિસ્ટ્રી ફેવરેટ સબ્જેક્ટ હતો મારો. તો ઓવરઓલ એક્સપિરિયન્સ કેબીસીનો ખૂબ સરસ રહ્યો. ઘણા લોકો ઘણા વર્ષોથી પ્રયત્નો કરતા હોય છે અને મેં ફર્સ્ટ વખત અટેમ્પ્ટ કર્યો અને હું હોટ સીટ ઉપર પહોંચી ગઈ. એ જ મારી માટે સૌથી મોટી વાત છે કે આટલો સરસ મને મોકો મળ્યો. બચ્ચન સર સાથેનો અનુભવ ખૂબ સરસ રહ્યો. મતલબ એમની જે એક આભા છે, એક ઓરા છે, એ જ્યારે ચાલીને આવે આપણે બિલીવ ન કરી શકીએ કે આ એજ ઉપર એમની એટલી એનર્જી હશે. ખૂબ એનર્જેટિક. એમની સામે બેસીએ તો આપણને એક ઓરા ફીલ થાય, પણ એવું ના લાગે કે કોઈ બહુ મોટી વ્યક્તિ છે. બહુ સહજતાથી વાત કરે.